एक पगे रहता मारो जाए बोलते जाए ओ लक्ष्मीवती ओ सत्यनारायण ओ बद्रीनारायण मुझे 1 रुपये दे दो ने तो 25 पैसा तेरे नाम पर खेला चलता था 1 रुपये મને આપો ને 25 પૈસાનો ધર્માલો કરી આમ બોલતો જાય એમાં ભગવાન તેનો હુકમ છે રૂપિયો પડ્યો મારી અંદર ચડી ગઈ હાથમાં લઈ તો દાન કરતી अरे प्रभु तू तो लक्ष्मी का पति है मैंने 25 पैसा खेला किया तो ठीक है और नो किया तो पण ठीक है अब 25 पैसा धर्म नो तने किया तो આવી જાય આ રૂપિયો કંદોની દુકાને ગઈ કંદોને કે ભાઈ રૂપિયાના ગાંઠી આપો કંદોએ રૂપિયો હાથમાં લીધો કંદો કે ભાઈ રૂપિયાના ગાંઠિયા નહીં પડે કા બાલાનો આવશે ગાંઠી કેમ રૂપિયો ઘસાઈ ગયો ત્યાં તો ભાગે अरे प्रभु तू तो बड़े हिसाबियो पहले से 25 पैसा निकाल दिया भगवान साथे बोलो वणजारो गांधी गोली गोली होता जाए रामापीर पूछे थे भाई आमा शू है कि नमक से मीठू है एक वाणिया ने दुकाने साधु महाराज गया एक वाणिया ना घरे साधु महाराज गया आंगणा में जो बड़ी आने स्वाद नाखी वाणिया ने बेन घरे बाल निकली बोलो महाराज आपकी सुविधा बेन बपोर થઈ ગયા છે અને ભોજન કરવાની ઈચ્છા હા રસોઈ તૈયાર છે તમે તો બેસ છે ઓટી માથે પાછી ગઈ ઘરમાં સાડુ માર જમે છે વાણી કાંઈ બોલી તો નહીં સાડુ માર જમી લીધું સાડુ માર ભૈયા ગયા પછી વાણિયાને ગઈ હાલો સ્વામીને સાથે જમી ઓહો મારે જમવું નથી તું વાંધો કે જમીને ના 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 હવે મારે જમવું નથી પણ વાંધો શું છે કે ઓલા માણસને જમે કે અરે આપણે સંસારી વ્રત કોઈ સાધુ બ્રાહ્મણ આવે તેનું જમણ ના પડે મારા બાપ દાદા એવું કોઈ નથી જમાડ્યા હું તેનો જમાડું અત્યારે સ્વામિનારાયણ મારે ભૂલી લાવ્યો નહીં જમાડું હાલો તમે એમ નહીં કઈ હાથમાં ચતુને બાંધે હાથમાં પાણી લે સૂર્યનારાયણ ભગવાન સાથે લાગ કે આરતી કરી મારા સ્વામીની ગેરહાજરી અંદર કોઈ દિવસ હું સાધુ બ્રાહ્મણ જમાડીશ નહીં તો મારે જમું નથી મારે જમવું નથી વાણિયાની સમસ્યા છે પતિ તો પહેરે પતિનું કહેવું માનવું કે પતિનો ધર્મ હાથમાં ચતુને બાંધે તો પાણી સૂર્યનારાયણ ભગવાને સાક્ષાત્કાર આરતી કરી મારા સ્વામીની ગેરહાજરી અંદર કોઈ દિવસનું સાધુ બ્રાહ્મણ જમાડી દે આમ કે પાણી મેળ્યું અને વાણી બોલ્યો એ હવે તો જોતારે શ્રીકંઠને પૂરી બનાવ હાલ આપણે બની લેવા જમી લઈએ આ શ્રીકંઠને પૂરી બનાવી બનીમાં થઈ જાય વાણિયાને ઘરમાં સારું વેપાર પણ સારો હાલે એક દિવસ વાણીઓ માલ લેવા ગયો 8-14 વાણમાં બેઠા છે દરિયાની અંદર હિલાવે છે ભગવાને વિચાર કર્યા કોઈને કઈ આપતો જ નથી એટલે ભગવાન થોડુંક વાવાઝોડું કર્યું વાણમાં થોડા થોડા પાણી ભરાઈ ગયા નોકર ચાકર સિપાઈ બધા મિનિટ શેઠ તમે કાંઈક માનતા માનો તો તમારે વાહન દરિયા કરે લંગર અરે ના મારા બાપ દાદા એ માનતા નથી માની હું શું માનતા માનું એમાં ભગવાને કરુંબા વાજોડું વધારે દીધું વાણની અંદર પાણી ભરાઈ ગયા વાણ બુડું થઈ ગયા વાણી ને એવો જેને 80 વર્ષ ગયા ને એવો ધજે કોઈ જોયો છોકરા નીકળી ગયા હતા પુરુષો કામ ઉપર ગયા હતા અને એ સમયે આ ધટકર જીવ આપણે ધરતી ઉપર ઉપાડું ત્યારે ધરતીકંપ તો કેટલા જોયા અભેરા પર ઠામ કેટલા છે અભેરા પર ઠામ પડી ગયા છે એવા ધરતીકંપ જોયા છે પણ ઉપડાની ગોળે હોજાને એવો નહીં આપણને બધાને એટલી બધી બીક લાગી ને કે હમણાં ધરતી પાડશે હમણાં આપણે બધા મરી જઈશું અને એ સમયે કોઈ હનુમાનજીના મળી તો માંડ્યો કોઈ માતાજીના તાવા માંડ્યા ના બે કમરામાં સૌ દુખી ગયું કારણ કે બીક છે ને બીક વિના ઈશ્વરનું સમરણ થતું નથી વાણિયાને એમ થયું કે હું મરી જાય અને માનતા રાખી જો ભગવાન મારા આ વાહન છે ને દરિયા કિનારે લંગર થઈ જાય ને તો 5 ધામને હું જમાડી માનતા રાખીને ભગવાને કહ્યું વાવાઝોડું મોડ પડી ગયું વાણ ડોલતા દરિયા કિનારે લંગર થઈ ગયું માલ બધો ગરબેરું થઈ ગયો 4-6 મહિના થઈ ગયા પણ જમાડવાનું નામ થયું એમાં ભગવાન કહ્યું વેપારમાં ખોટ આવી વાણીએ વિચાર કર્યો બ્રાહ્મણ જમાડે નથી એમાં ખોટ આવી એટલે પોતે દોકાને બેઠો અને ગમે તે મારો દીકરી બોલો એ મારા બરાબર મારો દાદ એક મારા ગમે કહેતું કે મારે બોલે અડધું દોડજો ને 50 ગ્રામ ઘી જો ને 50 ગ્રામ દૂધ ઓહો એટલું બધું તમે જો મારે કાઢે આપણે મને દાળ રોટી પડો કાઢી મૂકી જમાડે એને 4-6 મહિને થઈ ગયો ભગવાને વિચાર કર્યો કોઈ જમાડશે નહીં ભગવાન પોતે બધું બ્રાહ્મણ રૂપ રહી અને વાણિયાની દુકાન પાસે લીધી વાણી દેખી એ મારા જોરાવાળો મહારાજ એક મારે જમ કેટલું
બટુક મારે કે બીજા માણસનું કામ છે મારું કામ તો તમે કેટલું જમો મારે કે હોપાટી લોટ 2-3 દાણા મગના 2-3 દાણા ચોખા બસ આ મારો ખોરાક વાણિયા વિચારે કે હોપાટ વખત મહારાજને જમણે દેવાય મહારાજ હા તમારે ઘેર લીધું મને કેમ વાંધો ચીઠી લખવા બેઠું કારણ કે પોતાની પત્ની પાસે પાણી મુકાયું છે ચીઠી વિના સીધું ન આપે એટલે વાણીઓ લખવા બેઠો બટુકા શેઠ એમાં એમ લખતા ને હોપાટ જીતલો કારણ કે હું તો હોપાડી જેટલો લોક જમું અને અડધી હોપાડી જેટલો લોક જમું તો અડધી હોપાડી જેટલો તમારો લોટ બગડે ને વાણી આવે ચાલી ગયો મહારાજ બરાબર છે ચીઠીમાં લખી નાખ્યું આ મહારાજને જેટલું સીધું જોઈને એટલું સીધું આપવું ચીઠી બટુકમાં દાંતમાં ગઈ બટુકમાં ચીઠી લઈને વાણિયાને ઘરે ગયા ડેલી કચરાઈ બેન બાજી ગયા બટુકમાં બેન આ તમારો સ્વામી નથી આ તમારા પતિ રહી મને ચીઠી આપી છે અને 500 બ્રાહ્મણ જમે એટલું સીધું રાખી ભાઈ દાદી ઘરમાં સારું 500 બ્રાહ્મણ જમે એટલું સીધું કરી દીધું 4-5 બ્રાહ્મણો ખેડૂત બજારમાં નીકળ્યા બટુક બોલ્યા મારા અહીંયા આ બધું સીધું છે ને ધર્મશાળા ભેગું કરો ત્યાં રસોઈ બનાવો નકર વાણી આવશે ને જમવા નહીં પી વાતો આ બધું સીધું ધર્મશાળા ગયા ધર્મશાળામાં રસોઈ બનાવી ચોખા ઘીમાં લાડવા રચતા બેન મોઢામાં પાણી આવી જાય એવો અને બપોરે હરિહરની આગળ બોલાવી દીધી બપોરના 12 ત્યાં વાણીઓ ઘરે આવ્યો અને પત્નીને પૂછવા મહારાજ આવ્યો તો હા સ્વામી સીધું આપ્યું ને પાછા નથી કાઢ્યા સાહેબના તમારી ચીઠી હતી પછી મારી પાસે ચોખા આવ્યા કેટલું સીધું આપ્યું 500 બ્રાહ્મણ જમે પણ તાળી બળી થાય પત્ની કહેવાય કે સ્વામિનાથ એમાં કાંઈક તમારું બધું હા ભાઈ આ 5 બ્રાહ્મણની માનતા રાખી આ 500 બ્રાહ્મણનું બધું એમ સાધુવાણીના પોતાના વાહનમાં ધન ભેગી હોવા છતાં કપડ ભાવથી ભગવાન પાસે ખોટું મળ્યું મારા વાહનમાં તો વહેલા થતા પાછળ વધી ગઈ બંધ એટલે એનો જમાઈ ઉગડ્યો શ્રીપાદ સુધીમાં આવ્યો એનો જમાઈ ગયો આપણે મુનીશ્વર પાસે ગયું તેના પાસે આપણે માફી માંગી આવ જમાઈને બોલ સાડ્યો અને મુનિ પાસે ગયું અને ક્ષમા માગવા લાગ્યું હે મુનીશ્વર મારા અપરાધની ક્ષમા કરો હું મારા વાહમાં ધન હોવા છતાં કપડ ભાવથી ખોટું બોલ્યો છું માટે એટલો તમારો 3 કરોડ હું તો પામર તારું મારું એવી માયામાં રહેવા છું માટે મારા ઉપર બતાવું પછી મારી સંપત્તિ પ્રમાણે મારી ઓડાઈ પ્રમાણે બધી લોકો આપનો મુજબ આ ભક્તિથી ભજન સાંભળી સત્યનારાયણ ભગવાન સંતોષભાઈના સાધુવાણીને મનવાંથી ફરી આપી ભગવાન ત્યાંથી અંદર ત્યાર પછી સાધુવાણીએ પોતાના વાહન જોડે તો ધનથી ભરેલું જોયું આશ્ચર્ય એ સત્યનારાયણ ભગવાન મારું ઈચ્છિત રીતે મેં પૂર્ણ કર્યું ત્યાં જે છેડાવાળા હતા તે સાથે સત્યનારાયણ ભગવાનની કથા કરી તેના પુણ્ય બતાવે પ્રસાદના બતાવે સાધુવાણી ચૂકી ગયો અને વાહન તૈયાર કરાવી પોતાના દેશ જવા માટે વાહનમાં બેઠેલા જમાઈને સતોડીએ છે હે જમાઈરાજ મારી રત્નપુરી નગરી કે આવી આવ કહી પોતાનું ધર્મ રત્નકાર એક સિપાહીને પોતાને કે સંદેશ દેવા તે સમય લીલાવતી સત્યનારાયણ ભગવાનની કથા હતી તે સમય લીલાવતી સત્યનારાયણ ભગવાને પ્રાર્થના કરી કે મારા જવાન મારા સ્વામી પોતાની ઘર જલ્દી આવે આવો હેતુ મનમાં લાવી અને લીલાવતી પ્રાર્થના કરી હતી તે જ સમયે સિપાહીએ કહ્યું કે આપણે નગરી સમીપમાં બંધુબદ્ધ સાથે તમારા સ્વામી ઘણો ધન કમાઈ રહ્યો આવું સિપાહીનું બોલતું આપી સાધુ માણસની હસવાળી થઈ પોતાની કન્યાને કહેવાય હે મારી વાલી કન્યા હું સ્વામીના આત્મા દર્શન કરવા માટે પ્રથમ જાઉં છું અને તું તારા બાપના દર્શન કરવા માટે આવી આવું માનું વચન સાથે કલાવતી કન્યાએ સત્યનારાયણ ભગવાનના પૂજાની સમાપ્ત કરી અને પ્રસાદ લીધા હોય પોતાના સ્વામીને જોવાના મોટી ઉઠાવે છે આ કારણથી તે એટલો બધું દેખાય છે કે કલાવતી કન્યા સત્યનારાયણ ભગવાનનું પૂજનની સમાપ્ત કરી પ્રસાદ લીધા વગર પોતાના સ્વામીને જોવાના મોટી ઉઠાવે છે આ કારણથી તે એટલો બધું દુખાયું કે એને એટલો ઉત્સાહતા ધનતાની અસર જતો ત્યારે કલાવતી ભગવાનને પ્રાર્થના કરી હે પ્રભુ આ તમે શું કર્યું કલાવતી પ્રસાદ લીધા વગર આવીને એટલે સાધુ વાણિયાનો જમાઈ જે વાહનમાં બેઠો હતો એ સાધુ વાણિયાનું વાહન અને માલ આ બધું અજર થઈ ગયું ઘરેથી જલ્દી આવે એટલે કલાવતી કન્યાએ પોતાનો સ્વામીને નિર્ણય દીધો નહીં તે ઉપર તેને એટલો બધો ખર્ચો થયો કે જે